નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, હાલ ગુજરાત રાજ્યમાં એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે। એ મુદ્દો છે પ્રેમ લગ્નનો। પ્રેમ લગ્નમાં પણ ખાસ આંતરજ્ઞાતીય લગ્ન કે જે એક જ્ઞાતિની દીકરી અથવા તો દીકરો બીજી જ્ઞાતિમાં લગ્ન કરે છે અને સમાજ તેનો સ્વીકાર કરતો નથી અને તેના તાજા જ બે દાખલા સિંગર કિંજલ દવે અને સિંગર આરતી સંઘાણી। આ બંનેના દાખલાએ એ બતાવી દીધું કે ગુજરાતમાં હજુ પણ પ્રેમ લગ્નની માન્યતા મળતી નથી। તો આ સાથે સરકાર પાસે અનેક સમાજોની માંગ હતી ને સરકારે પણ નિર્ણય કીધો કે હવે તલાટી પાસેથી લગ્ન નોંધણીના જે સત્તા હતી તે પાછી ખેંચી લેવામાં આવી અને આ સત્તા ક્લાસ 2 અધિકારીને આપવામાં આવી। ક્લાસ 2 અધિકારી સહી કરશે, જે બાદ જ પ્રેમ લગ્નની મંજૂરી મળશે। ત્યારે સવાલ એ થાય કે સમાજ અથવા તો પરિવારને પ્રેમ લગ્નથી કેમ વાંધો પડે અથવા તો પ્રેમ લગ્નને માન્યતા કેમ નથી મળતી અને પ્રેમ લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ। આ તમામ મુદ્દાઓને લઈ આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ શરૂઆત અમદાવાદ ખાતેથી કરીએ। અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। જે પ્રમાણે લવ મેરેજને લઈને ઘણા બધા આજે સમાજની અંદર અને ઘણી વખત વિવાદો પણ વધતા હોય છે, ત્યારે આ વિવાદોને લઈને અમદાવાદવાસીઓ શું માની રહ્યા છે અને લવ મેરેજને લઈને તેઓનું મંતવ્ય શું છે, આપણે તેઓની પાસે જાણીશું। અચ્છા, એ જણાવશો કે લવ મેરેજની વાત છે, આ પણ યુવાન છો, લવ મેરેજ થવા જોઈએ કે ના થવા જોઈએ? લવ મેરેજ થવા જોઈએ। મમ્મી અને પપ્પા બંનેની સંમતિ હોય તો લવ મેરેજ થવા જોઈએ, કેમ કે નાની ઉંમરે કોઈ યુવાન કે યુવતી કેમના પ્રેમજાળમાં ફસી જાય છે એ ખુદને ખબર રહેતી નથી અને ઘણા બધા યુવાનો યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં સ્ટંટબાજી કરવા માટે, છોકરીઓને આકર્ષિત કરવા માટે, એટ્રેક્ટ કરવા માટે ઘણા બધા સ્ટન્ટ કરતા હોય છે આ તે, જેથી છોકરીઓ તેમની વાતોમાં આવીને પીગળી જાય છે, પણ છોકરીઓને ખબર નથી હોતી કે આ માણસ કેટલામાં છે। પણ આમ જોવા જઈએ તો લવ મેરેજ થવા એ સારી વાત છે। પણ ઘણી વખત આવી રીતે આકર્ષણની અંદર આવી જતા હોય છે અને પછી પસ્તાવાનો પણ વારો આવતો હોય છે। ઘણી વખત યુવક કે યુવતી એને આત્મહત્યા કરવા સુધીનો વારો આવતો હોય છે। હું મીડિયાના માધ્યમથી આજે એક છોકરા છોકરીઓ યુવા ધનને એ કહેવા માગું છું કે તમે લવ મેરેજ કરો એનાથી ના નથી, પરંતુ તમે સમજી વિચારી સામેવાળા વ્યક્તિને કેવા પ્રકારનો વ્યક્તિ છે એના વિશે જાણો, એ પછી તમે કરો। તમારા ઘરના માતા પિતા વડીલોને સલાહ લો અને એ બાદ તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લો। જો તમારા માતા પિતાએ આખી દુનિયા જોયેલી છે, કોણ કેવા છે કેવા નહીં, માણસોને પારખતા એમણે આવડે છે, એટલે એમને તમે જાણ કરી અને તમે લવ મેરેજનો નિર્ણય લો એવી હું તમને અપીલ કરું છું। બેન, દીકરીઓને શું કહેવાનું છે તમારો? દીકરીઓનો ઘણી વખત લવ મેરેજ થતા હોય છે, પછી એમના ઘરની ના ઘટની એવી વસ્તુ થાય છે। એના માટે હું આજની દીકરીઓને એટલું જ કહેવા માંગીશ, કેમ કે સૌથી વધારે તો અત્યારે મોબાઈલનો ક્રેઝ વધી ગયો છે। સૌથી વધારે એમાં જે સ્કૂલના કોલેજોમાં જે છોકરીઓ જતી હોય છે તો એમને એ લોકોની એવી મેચ્યોરિટી નહીં હોતી, કેમ કે 17-18 વર્ષ એ ઉંમર કોઈ એવી મેચ્યોરિટીની તો હોતી નહીં, એટલે લવ કરવો કંઈ ખોટું તો નથી, હું નહીં માનતી, અને લવ મેરેજ કરવા એ બી કોઈ ગલત નહીં, એ મારું પોતાનું પર્સનલ માનવું છે। પણ કહેવાનો ભાવાર્થ એટલો જ કે જ્યારે ઉંમર એવી નાની હોય ત્યારે ઘણી વખત છોકરીઓ ઊંધા રસ્તે જતી રહેતી હોય છે, એમના સમજમાં હોય નાદાનીમાં ખોટા પગલાં ભરી લેતી હોય છે। આવા ટાઈમે મારા ખ્યાલથી હું એવું જ કહેવા માગીશ કે છોકરીઓએ પોતાની મા પિતા એ લોકો જોડે વાત શેર કરવી જોઈએ। હા, એમને પસંદ હોય તો ઘરે પહેલાં વાત કરે અને પછી એ આમના માતા પિતા છે કે પછી સામે પક્ષવાળા માતા પિતા છે, બધાની મંજૂરીથી લવ મેરેજ થાય એ વધારે સારું। જેમાં એ જણાવશો કે હમણાં જે વિવાદો વધ્યા છે, ખાસ કરીને જે બે ગીતકારો દ્વારા જે લવ મેરેજ કરવામાં, એમાં ઘણા બધા વિવાદો છે, એને લઈને તમે કેવી રીતે જુઓ છો? હવે કિંજલબેનની જે વાત રહી એમાં કિંજલબેનના પરિવારની સંમતિ હતી પણ સમાજની સંમતિ નથી, અને પાટીદાર દીકરીએ લગ્ન કર્યા એમાં બી ઘરવાળાની સંમતિ હતી, ઘરવાળાની સંમતિ નથી પણ સમાજે તો બી તેનો વિરોધ કર્યો। સમાજ તો હંમેશા વિરોધ કરવાનો જ છે। હવે છોકરા અને છોકરીએ સમજીને કરવાનું છે કે પરિવારને કેવી રીતના મનાવવા। જો પરિવાર રાજી હોય અને પરિવારને કોઈ નુકસાન નહીં કે કશું પેલું નહીં, તો પરિવારે બધાએ જોડે મળીને ડાયરેક્ટલી લગ્નની વાત અને લગ્ન કરાવવા જોઈએ। મારે કહેવાથી તો લવ મેરેજ કરવા જ જોઈએ, અને જો પરિવારની સંમતિ હોય તો સમાજનું થોડું આપણે જોઈને વડીલો સાથે વાત કરીને લવ મેરેજને આપણે આવકારો આપવો જોઈએ। માતા પિતાની સહી અવશ્ય હોવી જોઈએ, અને દરેક માતા પિતાને મારા તરફથી મીડિયાના માધ્યમથી એક નિવેદન છે કે કોઈ પણ છોકરો કે છોકરી લવ મેરેજ માટે કરે તો રાજી થઈ જવું જોઈએ, કેમ કે છોકરો કાં તો છોકરી
કોઈ પણ આડાવડું પગલું ના ઉઠાવી દે, જેમ કે સુસાઇડ ના કરે, આ તે તેના રિલેટેડ કોઈ પણ સમસ્યા થાય નહીં તે માટે કાયદો હોવો જરૂરી છે. અને કાયદો નહીં હોય તો છોકરાઓ અને છોકરીઓનું મરણની સંખ્યા વધી જશે અને મૃત્યુદર વધતો જશે. એટલે કે લોકો માની રહ્યા છે કે કાયદો જરૂરી છે અને સાથે સાથે લવ મેરેજ ખોટા નથી, પરંતુ જો માતા પિતાની સંમતિ સાથે થાય તો એક સારા સમાજની રચના પણ કરી શકાય છે. કેમેરામેન રશ્મિનભાઈ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં 1 મહિનાથી લવ મેરેજનો જે મુદ્દો છે તે ગરમાયો છે. ખાસ કરીને વાત કરીએ તો આંતરરાજ્ય જે આંતરજ્ઞાતીય જે લગ્ન છે તેને લઈને વિવિધ સમાજો છે તે વિવિધ સમાજો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આ જ મુદ્દાને લઈને અમે લોકો વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી ખાતે આવ્યા છે અને આંતરજાતીય જે પ્રેમ લગ્ન છે તેને લઈને વિવિધ સમાજો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સમાજોએ દ્વારા સરકારને પણ સમક્ષ માંગ મૂકી છે કે પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી છે તે ફરજિયાત હોવી જોઈએ. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પણ વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. બંધારણીય અધિકાર અને જે સામાજિક સંસ્કાર વચ્ચેનો ચર્ચા છે તે તેજ બની છે. આપણી સાથે વિદ્યાર્થીઓ છે સોશિયલ વર્કના, આપણે તેમની સાથે જ વાત કરીશું. કેવી રીતે જોવો છો આ મુદ્દા? આજની જનરેશન જેન ઝી જે કહેવાય છે અને અત્યારની એજ છે બધાની જે મેરેજ કરે છે લોકો ઇન્ટરકાસ્ટ, ઇન્ટર રિલિજન કે કોઈ બી રીતે, અને હમણાંથી એવું બી જાણવા આવ્યું છે કે સમજાતીય લોકો બી લગ્ન કરે છે. તો ભારતમાં આનું એક્સેપ્ટન્સ જે છે અને ગુજરાતમાં થોડું ઓછું એક્સેપ્ટન્સ છે, જે થોડું વધવું જોઈએ મને એવું લાગે છે. અને ક્યાંક ને ક્યાંક આપણું કલ્ચર જે છે એ બી આપણે ખોઈ રહ્યા છીએ. અને એમાં કલ્ચરની અગર વાત કરીએ તો અગર ઇન્ટર રિલિજન જે મેરેજ થાય છે એમાં ક્યાંક ને ક્યાંક બંને સાઈડથી થોડું થોડું કલ્ચર જે છે એ છૂટતું એવું દેખાય છે. અને અગર એ જ માણસને તમે ઇન્ટરકાસ્ટ ના કરાવો અને પોતાની કાસ્ટમાં મેરેજ કરાવો છો તો પોતાનું કલ્ચર જળવાઈ રહે છે અને એ બહુ સારી વાત છે. અને એવું નથી કે લવ મેરેજ સારી વાત નથી, લવ મેરેજ કરવા જ જોઈએ, તમને તમારું બેસ્ટ પાર્ટનર મળી શકે છે. પણ જ્યારે લવ મેરેજ સક્સેસફુલ નથી જતા ત્યારે બધા જે બ્લેમ છે એ આપણા ક્યાંક ને ક્યાંક સોસાયટીને કરે છે, પેરેન્ટ્સને કરે છે. તો આ વસ્તુ વિશે આજની જેન ઝી જે છે એ બહુ એક્ટિવ છે અને બહુ સમજે છે, એકબીજાને સમજે છે, એકબીજાના કલ્ચરને સમજે છે. તો એકબીજાના કલ્ચરને સપોર્ટ કરે છે અને એકબીજાના જે વિચારો છે એમને બી સપોર્ટ કરે. તો એ રીતે બહુ સારું એવું થઈ રહ્યું છે. સારું થઈ રહ્યું છે તેવી રીતની વાત છે. कैसे देख रहे हैं आप, क्योंकि पेरेंट्स का भी कंसर्न कंपलसरी करने की मांग उठ रही है? सर पेरेंट्स का कंसर्न मैं नहीं मानती कि वो ज़रूरी होना चाहिए, क्योंकि आजकल जो जनरेशन है वो बहुत तेज़ गति से बढ़ रहा है यहाँ पे. तो बोथ मेल एंड फीमेल इक्वली काम करें और रोल्स एंड रिस्पॉन्सिबिलिटी इक्वलिटी शेयर करते हैं. तो मैं चाहती हूँ कि दोनों वो एक दूसरे को समझ सकते हैं, काम को भी, इमोशंस को भी, और उनके मेंटल हेल्थ एंड दूसरी हेल्थ जो भी है. तो आपको पेरेंट्स को कन्विंस करना चाहिए कि उनको एजुकेशन देना चाहिए कि ऐसे मामलों से डाइवोर्स रेट भी कम हो जाएगा और आप किसी को ब्लेम नहीं करोगे, इवन सोसाइटी और आसपास के लोगों को. पेरेंट्स को कन्विंस करने की बात करें तो पेरेंट्स का कंसेंट तो यहीं पे आ गया. नहीं, आपको कन्विंस करना है कि आपका जो पार्टनर है वो आपके लिए सही है और आप दूसरों की सराउंडिंग को नहीं देखिए कि समाज क्या कहेगा, क्योंकि समाज नहीं आएगा वो हमेशा. वो जहाँ पे कन्विंस हो गया तो यहाँ पे कंसेंट भी तो आ गया. अगर पेरेंट्स कन्विंस हो जाते तो कंसेंट तो आ गया. हाँ, पर नहीं, अगर कन्विंस नहीं हो रहे तो आप उसको समझाइए अच्छी तरीके से कि क्या क्या चीजें हो सकती है आपके पेरेंट्स. ચોક્કસથી કે કઈ કઈ વસ્તુ થઈ શકે તે વાલીઓને ખરેખર ધ્યાન દોરવું જોઈએ. કેવી રીતે જોવો છો હવે આ? મારા મતે તો વાત એવી છે કે આ ટોપિકનો કાંઈ કન્ક્લુઝન એક્ઝેક્ટ નથી, કેમ કે બધા ટાઈપના લોકો હોય છે, જે લોકો સપોર્ટ કરતા હોય આ વાતને, જે લોકો સપોર્ટ ના કરતા હોય. બટ મારા મતે એવું છે કે આપણું કલ્ચર એક જાળવવું એક મહત્વની વાત છે. તો હવે આપણે આટલા બધા ભણેલા ગણેલા છીએ, આટલું એજ્યુકેશન આપણે ભણીએ છીએ, તો મૂળ વાત એ છે કે એવું નથી કે આપણે આ વસ્તુનો સપોર્ટ ના કરવી જોઈએ, સપોર્ટ કરવી જોઈએ. બટ આપણે એટલા મેચ્યોર હોવા જોઈએ, આપણે એટલું ભણ્યા હોય, આપણે બહાર ફરેલા હોય તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે. વ્યક્તિ ઓળખતા આવડવું જોઈએ. સાચા લોકો સાથે પ્રેમ કરો તમે, પછી ઘરે જાઓ, પેરેન્ટ્સને મનાવો, એટલે કન્સેન્ટ લેવું પડે. એમ કે એનાથી શું થાય કે તમે એક અરેન્જ મેરેજ ટાઈપનું થાય, તો એનાથી તમારું આપની વેલ્યુઝ જે કલ્ચર છે એ પણ ફોલો થતા રહે. કલ્ચર જે છે તે ફોલો થતા રહે. कैसे देख रहे हैं आप इसको? मुझे लगता है कि अगर पेरेंट्स एज अ गारंटी रहेंगे तो इमोशनल, सोशल और फाइनेंशियल सिक्योरिटी सब कुछ रहेगा. और अगर पेरेंट्स हैं तो फिर वी हैव समबडी कि हम रिलाई कर सके इन केस अगर डिवोर्स होता भी है तो. ऑल्सो मुझे ऐसा लगता है कि पेरेंट्स के एक्सपीरियंस हमें काम आएंगे और वो मच्योर्ड होते हैं, तो दे विल टेक राइट डिसीजंस फॉर अस. રાઈટ ડિસિઝન લઈ શકશે. કેવી રીતે જોવો છો હવે આ મુદ્દાને?
જનરલી આજની જે જનરેશન છે એ લવ મેરેજ કરી રહી છે અને એમાં માતા પિતાનું જે કન્સર્ન છે એ ખૂબ જ મહત્વનું હોય છે. કારણ કે જે માતા પિતા હોય છે એમને પોતાના સંતાનોની ચિંતા હોય છે કે સામેવાળું પાત્ર છે એ કયા પ્રકારનું હશે. જો સામેવાળું પાત્ર સારું હશે તો ચોક્કસ માતા પિતા છે એમને સ્વીકાર કરી લેશે. પરંતુ આફ્ટર ઓલ છે એ માતા પિતાને પોતાના સંતાનની ચિંતા હોય છે કે ભાઈ પાત્ર ખરાબ મળશે તો શું કરશું. એટલા માટે માતા પિતાનું કન્સર્ન એ ખૂબ જ જરૂરી હોય છે. માતા પિતા ચિંતિત હોય છે લગ્નને લઈને, કેવી રીતે જુઓ છો એને? જે આ લવ મેરેજ છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ જે આપણે કહી છે, ઇન્ટર રિલિજિયન મેરેજ, એ થાય છે તો અને જે અરેન્જ મેરેજ પણ થાય છે, તો બંને વસ્તુના પોતાના ફાયદા અને પોતાના નુકસાન છે. અરેન્જ મેરેજમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે, કોઈ ને કોઈ રીતના આપણે તે લોકોથી કનેક્ટેડ હોઈએ છીએ. હજી લવ મેરેજ છે તો એમાં આપણને બ્રોડર પર્સપેક્ટિવ મળે છે, આપણા જીન સ્ટ્રોંગ થાય છે, થેલેસેમિયાના ચાન્સીસ ઘટે છે. અને સાથે હવે જો પેરેન્ટ્સના કન્સર્નની વાત આવે તો માતા પિતા આપણા માટે બધું કરતા હોય, તો પેરેન્ટ્સનો કન્સર્ન તો મારા મતે જરૂરી હોવો જોઈએ. પણ પેરેન્ટ્સના કન્સર્નથી લવ મેરેજ કરો, અરેન્જ મેરેજ કરો તો એ બંને ચાલે. પેરેન્ટ્સનો કન્સર્ન જરૂરી છે, કેવી રીતે જુઓ છો આ મુદ્દાને? પેરેન્ટ્સનું કન્સર્ન જો કે જરૂરી છે, કેમ કે એમને આપણને આટલા મોટા કર્યા છે તો એમને આપણી ખરાબ અને સારી વસ્તુ શું છે એ ખબર છે. તો એમનું કન્સર્ન બહુ જ જરૂરી છે, કેમ કે એમને એ વહુ સાથે બી એની અંદર રહેવાનું છે. ચોક્કસથી એટલે જોવા જઈએ તો જે પ્રમાણે આજના જે યુવાઓ છે તેમને લવ મેરેજને લઈને પોતાના મંતવ્ય રજૂ કરેલા છે અને મિશ્ર પ્રતિસાદ અહીંયા તેમના પાસેથી મળ્યો છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. રાજ્યમાં છેલ્લા 1 મહિનાથી લવ મેરેજ જે ટોપિક છે તે હોટ ફેવરેટ બન્યું છે. ચોક્કસથી આને જ લઈને અનેક ચર્ચા છે તે થઈ રહી છે. સામાજિક આગેવાનો કંઈક અલગ વસ્તુ કહી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પણ આ મામલે વિચારણા કરી રહ્યું છે. આંતર જ્ઞાતિ લગ્ન જે થવા જોઈએ કે કેમ તેને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચાને લઈને અનેક જે સમાજો છે તે આગળ આવ્યા છે. કેટલાક તેને મંજૂરી આપવાની વાત કરી રહ્યા છે તો કેટલાક છે તે તેને ના મંજૂર થાય તે પ્રકારની પ્રતિક્રિયા છે તે આપી રહ્યા છે. આપણી સાથે યુવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. ચોક્કસથી ખૂબ જ ગંભીર વિષય છે અને આ ગંભીર વિષય ઉપર સરકાર પણ ક્યાંક વિચારણા કરી રહી છે. શું નામ આપનું અને શું કહેશો આ મામલે? હાલ ત્યારે સરકાર પણ ક્યાંક વિચારણા કરી રહી છે. લવ મેરેજને લઈને શું કહેશો? મારું નામ બ્લોચ ફિઝા છે. લવ મેરેજમાં તો એવું છે કે મા બાપની મંજૂરી સિવાય તો ના જ કરાય, એ પગલું આપણે ના જ ભરાય. કેમ કે મા બાપની મંજૂરી હોય તો વધારે સારું, અને મા બાપ આપણી માટે સારું જ ઈચ્છતા હોય છે. એટલે હા, કે છોકરામાં એ કાંઈ વાંધો હોય તો જ મા બાપ કંઈક ના પાડતા હોય, એટલે એ બાબત છે કે ભાઈ આપણે મા બાપની મંજૂરી લેવી જોઈએ અને મા બાપને પહેલાં રાખવા જોઈએ. તમે શું કહેશો? શું નામ તમારું? નિકિતા મકવાણા. ખાસ તો અત્યારે લવ મેરેજને લઈને અલગ અલગ જે વિચારો છે તે સામાજિક આગેવાનો છે તે રજૂ કરી રહ્યા છે. એક યુવાન તરીકે તમારી કઈ પ્રકારની પ્રતિક્રિયા? લવ મેરેજ કાંઈ ખોટા નથી, બટ મા બાપને પરમિશન હોવી પહેલાં જરૂરી છે. કેમ કે મમ્મી પપ્પાથી ઉપર કાંઈ ન હોવું જોઈએ. મમ્મી પપ્પા આપણને આવડા મોટા કર્યા, એને મૂકીને તમે વહી જાઓ, એ તો તમે લવ શું નિભાવવાના લાઈફમાં એમ. જો મમ્મી પપ્પાનો લવ તમને ન દેખાય એક છોકરાના લવ માટે, તો એમ લવ ઇમ્પોર્ટન્ટ જ છે લાઈફમાં. એવું નથી કે એને મૂકી દેવાનું. મમ્મી પપ્પાને કન્વિન્સ કરવાના, ટ્રાય કરવાની, કરતું રહેવાનું. ન માને તો એવું નહીં કે આપણે ભાગી જ જાવું. એ કન્વિન્સ કરવાની આપણામાં આમ શક્તિ હોવી જોઈએ. આપણે મમ્મી પપ્પાને કન્વિન્સ ન થતા એમ કહેવાનું કે અમે બીજે ક્યાંય કરશું જ નહીં, એમને રહેશું પણ કરશું નહીં. પણ મમ્મી પપ્પાની કન્વિન્સ વગર મેરેજ નહીં કરવાના એમ. છોકરો સારો હોય, આપણા માટે સારો હોય, મમ્મી પપ્પાને એમ તો એ તો ખરાબ ગુણ ગોતે છે કે એને ન કરવા દેવા, એને એની પોતાની મરજીથી ખરાબ હોય. એટલે તો આપણે એને કન્વિન્સ કરાવવાના અને કહેવાનું કે ના સારું જ છે, કાંઈ ખરાબ નથી. બટ એની વિરુદ્ધ જેને મેરેજ કરો એ મેરેજનું મારા માટે તો કાંઈ મિનિંગ જ નથી. કેમ કે લવ મેરેજ સારા જ છે એમ નથી ના, બટ મમ્મી પપ્પાની મરજી હોય તો પહેલાં જ જરૂરી છે એમ. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ વિસરોલિયા વીતી છે. લવ મેરેજ ઓમ કોઈ વાંધો તો છે નહીં, પણ એમાં જે ફેમિલીની પરમિશન છે એ પહેલાં જોઈએ છે. તે સામેવાળા છોકરાની ફેમિલીની પરમિશન અને છોકરીની ફેમિલીની પરમિશન, એના વગર મેરેજ કરવા અધૂરા છે. ફેમિલી હોવી જરૂરી છે. એટલે જો ના પાડતા હોય તો એના માટે પહેલાં તો તમારે કન્વિન્સ કરવા પડે. નકર ફેમિલીનો જ સપોર્ટ ન હોય તો પછી મેરેજ જ નહીં કરવાના, કાં તો છોકરો બી ન કરે ને છોકરી બી ન કરે. એટલે પહેલાં ફેમિલી પહેલાં હોવી જરૂરી છે. તમે શું કહેશો આ મામલે? સરકાર પણ અત્યારે વિચારણા કરી રહી છે. સામાજિક આગેવાનો, સેલિબ્રિટીઓ
એ ખુલીને આવીને લવ મેરેજ વિશે બોલી રહ્યા છે. સામાજિક આગેવાનો કેટલાક એવું પણ કહી રહ્યા છે કે લવ મેરેજ જો કરવામાં આવે તો સમાજમાંથી બહિષ્કાર અમે કરશું. તો કેટલું યોગ્ય આ? મારું નામ માનસી વિસાણી છે. લવ મેરેજ ઇઝ ઓકે બટ બેટર ધેન અરેન્જ મેરેજ, કેમ કે લવ મેરેજ કર્યા પછી કેટલા સેક્રિફાઈસ તો કરવા જ પડે આપણે. અત્યારે સેલિબ્રિટી ઘણા બી છે એને લવ મેરેજ કર્યા છે અને એના માટે ઘણા જે સમાજમાં લોકો રહેતા હોય એને વિરુદ્ધ બી જાય છે. બટ આઈ થિંક અરેન્જ મેરેજ ઇઝ બેસ્ટ છે. તમે શું કહેશો? શું નામ તમારું? અને હાલ અત્યારે સમગ્ર મામલે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલુ છે લવ મેરેજને લઈને, અરેન્જ મેરેજને લઈને. ક્યાંક ને ક્યાંક જે સામાજિક જે આગેવાનો હોય છે, જે ધાર્મિક આગેવાનો હોય છે, તે પણ ચર્ચા કરી રહ્યા છે આ મામલે. કોરિયા મીનાક્ષી મારું નામ છે અને લવ મેરેજ છે, સારું છે લવ મેરેજ, પણ એમ કે પેરેન્ટ્સની મંજૂરી પણ હોવી જોઈએ, કેમ કે પેરેન્ટ્સને આપણા કરતાં વધારે એક્સપિરિયન્સ હોય છે અને એ જાણી શકે છે કે શું ખરાબ છે શું ખરાબ નહીં. આને એનાથી વધારે તો આપણે કોઈ લવ કરતા જ ન હોય. એટલે બેટર છે કે તમે પેરેન્ટ્સની મંજૂરી લ્યો, તમે ઓળખો, સામેવાળા પાર્ટનર ચૂઝ કરો તો એમાં તમે બધું સારી રીતે જોવો કે બેસ્ટ શું છે. એ પ્રમાણે લવ મેરેજ તો સારા છે પણ પેરેન્ટ્સની મંજૂરી પણ હોવી જોઈએ. મારું નામ દિવ્યા છે. હું લવ મેરેજમાં માનતી નથી, કેમ કે અરેન્જ મેરેજ એ જ સારું કહેવાય. માતા પિતા જ આપણું સારું ઈચ્છી શકે છે. આપણે લવ મેરેજ કરીએ તો એ છોકરો સામેવાળો કેવો હોય એ માતા પિતા જ હરખી રીતે જાણી શકે. તમે શું કહેશો? શું નામ તમારું? જાડેજા મહેકબા. અત્યારે સમગ્ર રાજ્યમાં આ જે લવ મેરેજ અને અરેન્જ મેરેજને લઈને અત્યારે ચર્ચા ચાલી રહી છે. સરકાર પણ ક્યાંક વિચારણામાં દેખાઈ રહી છે કે લવ મેરેજને લઈને માતા પિતાની પરવાનગી લેવી માટે એક અનિવાર્ય કાયદો છે તે ઘડવામાં આવે. આ પ્રકારનું વિચારણા સરકાર કરી રહી છે. શું કહેશો સમગ્ર મામલે? માતા પિતા હોય આપણું સારું જ ઈચ્છતા હોય, એના આવડા મોટા કર્યા હોય ને કેટલાય સેક્રિફાઈસ કર્યા હોય, એટલે એની મરજી તો હોવી જ જોઈએ. લવ તો આજે છે કાલે નથી, પણ માતા પિતા તો જ્યારે જેલમાં નહોતા ત્યારથી આપણને લવ કરતા હોય છે, એટલે એની પરવાનગી તો હોવી જ જોઈએ. તમે શું કહેશો? શું નામ? મુસ્કાન થાવરાણી મારું નામ છે. માતા પિતાની મંજૂરી હોવી ફરજિયાત છે, કારણ કે લવ કરવું એ હમણાં ઇઝી લાગે છે, પણ જેમ જેમ લાઈફમાં તમે આગળ જાઓ ને ત્યારે તમને બહુ સેક્રિફાઈસ કરવા પડે. એના કરતાં અરેન્જ મેરેજ કરો અને પેરેન્ટ્સની એગ્રીમેન્ટ પ્રમાણે જ કરો. લવમાં બહુ મુશ્કેલી પડે છે. ત્યાં હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જો જણાવી રહ્યા છે કે માતા પિતાની મંજૂરી સાથે જો લવ મેરેજ થાય તે જ યોગ્ય કહેવાય અને સરકાર જે રીતના અત્યારે વિચારણા કરી રહી છે તેને પણ યોગ્ય ઠરાવી રહ્યા છે. લલિત વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. છેલ્લા 1 મહિનાથી લવ મેરેજનો ટોપિક હોટ ટોપિક બની ગયો છે. વ્યવહારિક છે કે અજ્ઞાત જે કહી શકાય કે બીજી જ્ઞાતિની અંદર જે લગ્ન થઈ રહ્યા છે એને લઈને કેટલાક સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો ક્યાંક સરકાર પાસે પણ માંગણી કરવામાં આવી રહી છે કે માતા પિતાની સહમતિ વગર એ શાદી ના થવી જોઈએ, કે પછી જે લગ્ન કહો કે નિકાહ કહો કે મેરેજ કહો, આ તમામને લઈને એક વિરોધ જોવા મળી રહ્યો છે. હાલ કેટલા યુવાઓ આપણી સાથે જોડાયેલા છે, એ લોકોથી જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. આંતરજ્ઞાતીય લગ્નને લઈને કેટલાક સમાજો દ્વારા સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ. જે રીતના વિવાદો ચાલી રહ્યા છે, રજૂઆતો કરવામાં આવી રહી છે, આંતરજ્ઞાતીય લગ્નને લઈને ખાસ કરીને હવે માતા પિતાની સહમતિ માંગવામાં આવી રહી છે. આ તમામ યુવા તંત્ર શું કહેશો? આપણે એવું જોવા જોઈએ તો ભારતમાં અલગ અલગ જાતિના લોક છે અને અમુક જાતિઓમાં અત્યારે ઇન્ટરકાસ્ટ જ્યારે વિદ્યાર્થી કાલ જીવનમાં હોય અને યા ફિર કોઈ આપણા બીજા જીવનમાં હોય ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ જાતિ જોડે લગ્ન કરે છે. અને જે અગર મેચ્યોર્ડ પર્સન થઈ ગયા છે, છોકરા હોય યા બહેનો હોય યા ભાઈઓ છે, જ્યારે મેચ્યોર્ડ થઈ ગયા છે અને પોતાના રીતે પોતાના હિસાબથી લગ્ન કરવા માંગે છે તો તેને આપણે સરકારના આમાં કંઈ ઇન્ટરફેર કરવાની એટલી આવશ્યકતા નહીં લાગે છે. કેમ કે જ્યારે પોતાના હિસાબથી જે પોતા માટે શું બેટર છે શું બેટર નથી, જ્યારે તે વિદ્યાર્થી હોય યા ફિર કોઈ બીજા આદમી હોય, કોઈ બીજા ભાઈ હોય જે વિચારવા લાયક થઈ ગયા છે, જ્યારે તે 20-25 સાલના થઈ ગયા છે ત્યારે તે વિચારીને પોતા માટે શું સારું છે અને શું ખરાબ છે તે કરી શકે. અને સેમ બહેનો માટે પણ છે, જ્યારે બહેનો
આપણે 20-25 સાલની થઈ ગયા છે તેના ખબર પડશે કે મારા માટે શું સારું છે શું નહીં સારું છે. અને આમાં તો સરકારના ઇન્ટરફેર કરવા જેવું નહીં છે, બટ અત્યારે યુથને પણ થોડો આમાં એવું સજેશન લેવા જોઈએ કે મારું એવું માનના છે કે યુથના પર સોચીને અને સમજીને જ્યારે તમે ઘરમાં અને પેરેન્ટ જોડે વાત કરીને અગર આમાં પણ બહુ સારું કરી શકો તો તમારા માટે સારું અને તમારા પેરેન્ટ્સ પર માટે સારું. કેમ કે આજે આપણા ભારત દેશમાં આપણી પેરેન્ટ્સના માનસિકતા એવું છે કે આપણા સમાજ અને આપણી જો ઇજ્જત છે સોસાયટીઓમાં હોય, આપણા સમાજના વચ્ચે હોય, તે એક મેન્ટેન રહેવા જોઈએ. તો માતા પિતાને સાથે કંઈ પણ પગલાં લેવા હોય તો એક વખત માતા અને પિતાના સાથે કોર્ડિનેટ કરીને કરી શકીએ જે પણ કરવા હોય. વાત તો સાચી છે, માતા પિતાની સહમતિથી કરશો તો વાંધો નહીં આવશે. પણ અત્યારે આંતરજ્ઞાતીય લગ્ન માટે જે રીતના રજૂઆત કરવામાં આવી રહી છે સરકારને કે માતા પિતાની મંજૂરી હોવી જોઈએ, આપને કઈ રીતે? માતા પિતાની મંજૂરી તો હોવી જ જોઈએ, કારણ કે માતા અને પિતા જે આપણા વિશે વિચારે છે તે આપણા સારા માટે જ હોય છે ને આપણા ભલા માટે હોય છે. ઇન્ટરકાસ્ટ મેરેજ કરીએ છીએ તો એમાં એ જોવું જોઈએ કે કયા રિલિજનનો છે, કયા જ્ઞાતિનો છે, એ બધું ના જોવું છે. બટ છોકરો કે છોકરીનો બિહેવ કેવો છે, એ કેટલો મેચ્યોર છે ને એ બધું જોવું જોઈએ. એ બધું જોવું જોઈએ, પણ ક્યાંક માતા પિતાની મંજૂરી માટે જે રીતના સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે અને જો એ મંજૂરી મળી ગઈ, અત્યારે હોટ ટોપિક બની ગયો છે. સૌથી પહેલાં તો જે છોકરો છે કે છોકરી છે એ બાળકને પાળે છે, મોટો કરે છે, આટલો બધો ખર્ચો કરે છે તો કોઈ આશા રાખે છે અને જાતિ કે બીજી કોઈ જાતિમાં લગ્ન કરે છે તો એ લવ મેરેજ કે અરેન્જ મેરેજ એ પ્રશ્ન માતા પિતા માટે ખૂબ અગત્યનો છે, કારણ કે એમણે દીકરી આપવાની છે અને પેલા દીકરી લાવવાનો છે. તો એ છોકરો છોકરી કેવા છે કેવાની કાલે ઉઠીને કંઈ દીકરી સાથે થઈ ન જાય, કારણ કે આજકાલ ઘણી બધી એવી ઘટના બની ગઈ છે કે લગ્ન થઈ જાય પછી ડિવોર્સ પણ થાય અને અમુક આપણે ઘણા બધા ન્યૂઝમાં જોયું છે કે ભાગીને લગ્ન કરી દીધા, કોર્ટ મેરેજ પણ કરી લીધા. આવી રીતના કોર્ટ મેરેજ કરીને પછી દીકરી ફસાઈ જાય અને પછી એની સાથે ઘણા બધા અત્યાચાર થાય ને અમુક છોકરીએ તો જીવ પણ ગુમાવ્યો છે, અમુક છોકરીએ તો એવો જીવ પણ ગુમાવ્યો છે. એટલા માટે એ પ્રશ્ન જોવો જોઈએ કે આવું ન થાય. એટલા માટે સરકાર જે નિર્ણય લે એ બંનેને યોગ્ય, છોકરા છોકરી બંને માટે યોગ્ય હોય તે પ્રમાણે નિર્ણય લેવો જોઈએ અને બંને માટે યોગ્ય હોય એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. પણ આંતરજ્ઞાતીય લગ્નને લઈને આપનું શું માનવું છે? છેલ્લા 1 મહિનાથી આ હોટ ટॉपिक बनी गई है. लव मैरिज ऐसे ज़रूरी नहीं है कि वो गलत ही है. अगर मतलब पेरेंट्स को भी समझना चाहिए कि लड़का अगर अच्छा हो, मतलब अगर आपकी डॉटर या जो भी बच्ची हो उनका इज्जत करता हो, वो ज़्यादा ज़रूरी है. हाँ, पेरेंट्स कई बार रोकते भी है बट ठीक है, वो गलत चीज़ नहीं है. और ज़्यादातर ये मतलब जो लव मैरिज होता है उसमें जो कपल्स होते हैं वो ज़्यादातर पहला ऑप्शन ये चूज़ करते हैं कि हम भाग जाते हैं. कई बार ये स्टूडेंट्स ही ज़्यादा पहला ये कदम उठाते हैं. तो स्टूडेंट्स को भी पहले अपने पेरेंट्स करना चाहिए, ना कि भाग जाना चाहिए. વાત સાચી છે, પહેલે પોતાના માતા પિતાને સામે કરો. આપણે કઈ રીતે? ચોક્કસ 100% પોતાના મા બાપની વાતને પહેલાં ધ્યાને લેવી જોઈએ કે જે માતા પિતા છે જેના થકી આજે બાળક છે, જે માતા પિતા જન્મ આપ્યો ત્યારે જે બાળકનું અસ્તિત્વ છે દુનિયામાં, તો માતા પિતાની વાત તો ચોક્કસપણે માનવી જ જોઈએ. અને જો કોઈક વ્યક્તિ સાથે એને પ્રેમ હોય તો એને ઘરમાં એ વસ્તુની વાત કરવી જોઈએ અને માતા પિતાની પરમિશન લઈને જ પ્રેમ લગ્ન કરવા જોઈએ. આપણી સનાતન સંસ્કૃતિ વળગેલો દેશ છે ભારત દેશ, એ લવ મેરેજને આ વસ્તુ એવી થઈ ગઈ છે કે જે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યું છે. તો આપણી જે સંસ્કૃતિ છે એ આપણા માતા પિતા અને સાથે આપણે જેની સાથે પ્રેમ કરીએ છીએ એની સાથે પણ સારી રીતે રહીને વાતચીત કરીને જો યોગ્ય બનતું હોય તો જ લવ મેરેજ કરવા જોઈએ, નહીં તો લવ મેરેજ નહીં કરવા જોઈએ. માતા પિતાની જે ઈચ્છા હોય એ પ્રમાણે જ બાળકે કે વિદ્યાર્થીએ કરવું જોઈએ, એવું જ મારું માનવું છે. માતા પિતાની ઈચ્છા હોવી પણ જરૂરી છે. આપ શું માનો છો? આપ પણ સ્ટુડન્ટ છો, યુવા છો, કઈ રીતના જુઓ છો આને? रिश्ते की मजबूती के लिए कास्ट जरूरी नहीं होती है, क्योंकि बोलो बिंदास बोलो. रिश्तों की ज़रूरत के लिए कास्ट ज़रूरी नहीं होती है, उसमें मैच्योर होना चाहिए और हमारे संस्कार होने चाहिए माँ बाप के. क्योंकि माँ बाप हमें बचपन से पढ़ाते लिखाते, उनकी इच्छा होती है कि वो हमें आगे चल के कुछ हमारे सपने होते हैं उन्हें पूरा कर सके. और हमें डायरेक्ट ऐसे मतलब भाग कर या फिर शादी नहीं करनी चाहिए, पेरेंट्स की सहमति से भी लेनी चाहिए कि વાલીઓની મંજૂરી હોવી જરૂરી છે. પણ ખાસ કરીને જે રીતના
કેટલાક સમાજ દ્વારા સરકારના આગળ એક રજૂઆત મૂકવામાં આવી છે કે આંતરજ્ઞાતીય જે લગ્ન કરે તેની અંદર વાલીઓની મંજૂરી હોવી જોઈએ. આપ એની કઈ રીતે જુઓ છો? जी बिल्कुल मंजूरी होनी चाहिए. हमारी जो संस्कृति हमारा अध्यात्म जो है वो एक सोशल मतलब कि हमारा वर्चस्व रहता है समाज में और पेरेंट्स का जो वर्चस्व रहता है छोटी और ये क्या है उम्र में छोटी छोटी उम्र में 18 साल की उससे भी कम उम्र के लोगों अलग अलग जो है इन्फ्लुएंस में आकर लोग अपना गलत कदम उठाते हैं. इसके वजह से क्या होता है उनके वर्चस्व जो उनका तो ठीक है उनको तो नहीं पता कि उनके पेरेंट्स के द्वारा कितना वर्चस्व बनाया गया है समाज है देश है. उनके द्वारा एक छोटी सी गलती उनका वर्चस्व ख़त्म कर देता है. साथ ही जो ये उम्र है उम्र में जो है उनको इतना नॉलेज नहीं होता कि भाई कौन सा लड़का अच्छा है कौन सा हमारा ध्यान रखेगा कौन सा हमें फाइनेंशियली सपोर्ट करेगा हर तरीके से उनको नॉलेज नहीं होता. ये उम्र ही ऐसा होता है कि उसमें वो गलती कर बैठते हैं. पेरेंट्स के द्वारा ये सब डिसीजन लिया जाए तो कहीं ना कहीं मैं मानता हूँ ठीक है उनको जो एक्सपीरियंस है उनको जो नॉलेज है वो अगर 30 साल 35 साल के हो चुके हैं तो कहीं ना कहीं समाज का देश का और लोगों का उनको बड़े बेहतरीन तरीके से नॉलेज है कि क्या ठीक रहेगा क्या गलत रहेगा. कि इस तरीके से घटना ना हो. कॉलेज यूनिवर्सिटी को भी इसके ऊपर कमांड लेना चाहिए. ज़्यादातर ये केस यहीं से होते हैं कॉलेज स्कूल के छोटी छोटी उम्र में बच्चे दूसरे के लोगों के दूसरे के धर्म के लोगों के इन्फ्लुएंस में आके गलत कदम उठाते हैं. मानता हूँ कि सरकार के द्वारा यूनिवर्सिटी के द्वारा भी कोई ऐसा काउंसिल कमेटी बनाया जाए तो इसके ऊपर अलग तरीके से इसका ऊपर ध्यान रखे इसके ऊपर कमांड रखे ऐसा कोई एक कमिटी इस्टेब्लिश करना चाहिए. એટલે કે આ કાઉન્સેલિંગ પણ જરૂરી છે વાત સાચી છે. આ કારણે કઈ રીતે જુઓ છો કે વાલીઓએ કેટલાક સમાજ દ્વારા આ રીતે સરકારના આગળ રજૂઆત કરી છે? જો વાલીઓ તો કોઈ પોતાનો દીકરો હોય કે દીકરીને કોઈ ખોટું માનતા નથી. વાલીઓ કેમ ના પાડે છે એમની એ પેલા છોકરો હોય કે છોકરી એને ઓળખતા નથી કે કેવો છે કે એમની મારી દીકરો હોય કે દીકરીને કેવી રીતે રાખશે કેવી રીતે નહીં રાખશે. તો એ છોકરો હોય કે છોકરી એની જવાબદારી છે કે માતા પિતાને કેવી રીતે સમજાવવાનું કે છોકરો મારી માટે કેવી રીતે સારો છે મારે ભવિષ્યમાં કેવું રાખશે. વાત સાચી છે. આપ એને કઈ રીતે જુઓ છો? જી છોકરા અને છોકરી પહેલાં માતા પિતા સાથે વાત કરવી જોઈએ. એ લોકો નથી માનતા તો એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. છોકરો કઈ રીતે છોકરીને રિસ્પેક્ટ કરે છે એ વસ્તુ તેને જાણવી જોઈએ. અને જાતિ બહારની વાત હોય તો છોકરાને પણ થોડું સમજવું જોઈએ. છોકરીની સેફટીની વાત છે તો આ મુદ્દે થોડું છોકરા છોકરી બંને ધ્યાન રાખવું જોઈએ. છોકરા છોકરી બંનેમાં ધ્યાન તો આપવું જોઈએ પણ સાથે જ જે વિવિધ સમાજો દ્વારા અત્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે સરકારને પાસે સ્પષ્ટ માંગણી કરવામાં આવી રહી છે કે માતા પિતાની મંજૂરી આંતરજ્ઞાતીય જે લગ્ન કરવામાં આવે છે એની અંદર લેવી જરૂરી છે. એ ફરજિયાત કરવામાં આવે જેને લઈને વિવિધ પ્રતિસાદ અહીં સુરત ખાતે યુવાઓ દ્વારા મંતવ્ય ન્યૂઝ સમક્ષ આપવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.